નમસ્કાર મિત્રો. લાસ્ટ ઘણા સમયથી આપણે વિડીયો ખૂબ ઓછા મૂકી છે, કારણ કે તબલાને લગતા હરેક તાલના વિડીયો આપણે ચેનલ પર મૂકેલા છે. પછી એકને એક વિડીયો ફરીવાર મૂકવો એનો કોઈ મતલબ બનતો નથી. તો જે લોકો નવા મિત્રો શીખતા હોય કે જેણે કદાચ મારો એકાદો વિડીયો જોયો હોય, તો એવા ઘણા મિત્રોની કમેન્ટ્સ આવે છે અને તબલાને લઈને એ ઘણું બધું પૂછે છે. તો એ તમામ મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલ પર શરૂઆતથી લઈ અત્યાર સુધીના જે વિડીયોનો લિસ્ટ છે, તો એ લિસ્ટ ચેક કરે, જેની અંદર ઓલમોસ્ટ લગભગ તાલ વિશે, તબલા વિશે, જ્યારે તમે સ્ટેજ પર વગાડવા જાઓ છો કોઈ નાના સ્ટેજ પર કે કોઈ બી જગ્યાએ, ત્યારે કઈ રીતના પ્રોબ્લેમ આવે છે, તો એ હરેક વસ્તુનું સમાધાન આપણે એમાં મૂકેલું છે કે જેથી કરીને એક શીખનાર વ્યક્તિને એક જ ચેનલની અંદર કોઈ પણ વસ્તુ શીખવી હોય તો લગભગ એને એ મળી જશે. મારો એવો શરૂઆતથી જ પ્રયાસ હતો અને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ મેં એક વસ્તુ જે મને આવડતી હતી, જેટલી મને ખ્યાલ હતો એટલું મેં મૂકેલું છે. છતાંય હજુ એવા ઘણા મિત્રોની કમેન્ટ આવે છે કે લગી વિશે પૂછે છે, લગીની ઉઠાન વિશે પૂછે છે. તો હરેક કમેન્ટ ઉપર વિડીયો બનાવવો એ તો હવે લગભગ શક્ય નથી હોતું, કારણ કે ઓલમોસ્ટ આપણે વિડીયો લગભગ બનાવીને મૂકેલા છે. તો છતાંય જે મિત્રો કમેન્ટ કરે છે એને ખૂબ જ પ્રેમભરી લાગણી હશે શાયદ, અને એને કંઈક આપણા વિડીયોમાં પસંદ આવ્યું હશે ત્યારે એ કમેન્ટ કરતા હશે. તો એક એવા મિત્રની કમેન્ટ હતી કે લગીની ઉઠાન વિશે એને પૂછ્યું હતું. તો હવે જે તબલાનો લગી તાલ છે, તો એ જે લગી તાલ છે, તો લગી તાલ વિશે, લગી છે એક થોડોક ઊંચો સ્કેલનો તાલ છે અને લગીમાં હંમેશા ગાવાવાળા ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે ગાવાવાળાનો રાગ જો ઊંચો હોય, જેમાં વારંવાર ટીપ લાગતી હોય, તો એમાં લગી તાલ તમે ખૂબ આસાનીથી વગાડી શકો છો. અને આની પહેલાં પણ લગી વિશે આપણે વાત કરેલી છે, કદાચ એ વિડીયો એમના સુધી નહીં પહોંચ્યો હોય. તો નોર્મલી ઊંચા સ્કેલના કેરવા વાગતો હોય છે, ઘણીવાર દીપચંદી પણ વાગતો હોય છે. અને લગી તો એક તબલાનું હાર્ટ કહેવાય કે લગી વિના બધું, જ્યાં સુધી લગી ન વાગે ત્યાં સુધી બધું અધૂરું છે. એટલે કહેવાનો ભાવ કે આપણે આની પહેલાં પણ વાત કરી હતી, આજે ફરીવાર એ મિત્ર સુધી કદાચ આ વિડીયો પહોંચી જાય. તો લગીમાં જ્યારે પણ તમે, અને લગી જે તાલ છે એ તાલની આખી કરામત એની સ્પીડ પર આધારિત છે. લગી તાલમાં જેટલી તમારી સ્પીડ, એટલો જ લગી તાલ સારો વાગશે. અને જેમ જેમ તમે લગી પર રિયાઝ કરશો એમ એમ તમારી સ્પીડ વધશે, કારણ કે લગી ચોખ્ખી વાગે અને એકદમ સ્પીડ, જેટલી તમારી મેક્સિમમ સ્પીડ એટલો એ લગી તાલ ખૂબ સારો વાગશે. તો લગી વગાડવા માટે આપને ખ્યાલ જ હશે કે આજે આપણી આ અનામિકા છે એ આપણે એકવાર અહીંયા હિટ કરી છે, અને આપણી જે પહેલી ફિંગર છે એને આપણે અહીંયા 2 વાર ફિટ.
કરશો એમ તમારું જે લગી તાલની જે સ્પીડ છે એ ખૂબ જ વધશે. અત્યારે આપણે પટ્ટી વગર વગાડીએ છીએ તોય આટલી સ્પીડ લાગે છે. જ્યારે તમે પટ્ટી લગાવીને લગી તાલ વગાડશો ત્યારે થોડી સ્પીડમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થશે. પરંતુ જ્યારે બી તમે લગી તાલ વગાડો ત્યારે શરૂઆતમાં સ્પીડ નહીં આવે. જેમ જેમ તમે આગળ વધશો તમારો રિયાઝ આગળ વધશે એવી રીતે તમારો લગી તાલ સારો અને ખૂબ જ ચોખ્ખો વાગશે. કારણ કે એમાં જે અનામિકા બોલે છે સિંગલ આંગળીએ પણ આપણે લગી તાલ વગાડી શકીએ આ રીતે. તમે જેમ જેમ રિયાઝ કરશો એમ તમારો લગી ખૂબ જ સરસ મજાનો ચોખ્ખો અને સરસ મજાનો વાગશે. કારણ કે લગી હોય કે કોઈ બી અન્ય તાલ હોય એની મેઇન છે રિયાઝ. જેટલો તમારો રિયાઝ સારો એટલું તબલું તમારું ચોખ્ખું વાગશે. તમારા આંગળા જેમ પ્રોપર શરૂઆતમાં પ્રોપર જગ્યાએ આંગળા નહીં પડે તો પ્રોપર તમારા આંગળા પડશે. જેમ જેમ તમારો રિયાઝ આગળ વધશે એમ એમ તમારું ખૂબ જ તબલું ચોખ્ખું અને સુંદર મજાનું વાગશે. અને બાકી લાસ્ટમાં તો છેલ્લે બધું ગાવાવાળા પર ડિપેન્ડ કરતું હોય છે. ગાવાવાળો જો ખૂબ સારી રીતે ગાતો હોય તો સ્વાભાવિક છે કે તમારું તબલું એટલું સુંદર મજાનું વાગશે. તો આશા રાખું છું કે જે મિત્રની કમેન્ટ હતી એના સુધી આ વિડીયો પહોંચી જાય. જય ગુરુદેવ. આપનો દિવસ શુભ રહે.